કેમ છો મિત્રો? મજામાં? આજ વિડીયોમાં તમને હું બતાવીશ કે ઓપ્શન ચેનમાં જોવા જેવી બાબતો કે ઓપ્શન ચેનમાં આપણે શું જોવું અને એના પરથી શું નક્કી કરવું એનું આપણે આજે એનાલિસિસ કરીશું. જેમાં આપણને ઓઆઈ મળશે, સીએનઆઈ ઓઆઈ, વોલ્યુમ, આઈવી, એલટીપી, સેન્સ, બુલિટ, ક્વોન્ટિટી, બિલ્ડ, એસ ક્વોન્ટિટી, સ્ટ્રાઇક, આવી રીતે ઘણા બધા ઓપ્શન મળે છે. એમાં આપણે શું મેન મુદ્દામાં આપણે શું જોવાનું છે ને એ મતલબની વસ્તુ છે. બાકી આપણા માટે કોઈ ડેટા કામનો નથી. જેમ કે 49,700 એ સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જે નિફ્ટીમાં 100ના +100 આગળ વધે છે ને બેંક નિફ્ટી 50માં 50-50 કરીને આગળ વધતી જાય છે, ઉપર નીચે હોય છે. આમાં 49,700 છે તો નિફ્ટીમાં 25,500, 550, 600 એવી રીતે હોય છે. એમ બેંક નિફ્ટીમાં 49,700, 49,800, 49,900, 50,000 એવી રીતે હોય છે. મેન આમાં સ્ટ્રાઇક પ્રાઇસ વિશે તો તમે સમજી ગયા કે સ્ટ્રાઇક પ્રાઇસ શું કહેવાય છે. પછી બીજી વાત કે સ્ટ્રાઇક પ્રાઇસની કિંમત શું છે એ આપણે જોવાનું છે. તો સ્ટ્રાઇક પ્રાઇસની કિંમત જોવા એટલે કે એલટીપી કે 49,700ના 27 રૂપિયા અત્યારે સ્ટ્રાઇક પ્રાઇસ છે. તમારે જો એક લોટ લેવો હોય તો 25, અત્યારે બેંક નિફ્ટીમાં 15 છે અને નિફ્ટીમાં 25 ક્વોન્ટિટી છે, એટલે 27 × 25 લેખે તમારે એક લોટના પ્રાઇસ ચૂકવવી પડે. એમાં અલગ અલગ લોટ આપણે બધામાં આવે છે. એમાં બેંક નિફ્ટીમાં આપણે 15નો લોટ છે એટલે 27 લેખે એક 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 15 લેખે ચૂકવવાના, એટલે 15, 15, 30, સમથિંગ 450 આજુબાજુ થાય તો એક લોટ તમે એમાં મેળવી શકો. એ એટ ધ મનીનો મેળવી શકો. ઇન ધ મનીમાં પછી તમે જેમ ઉપર જશો તેમ પ્રાઇસ વધતી જશે અને તેમાં ધીમે ધીમે થીટા ગેનર, પછી ઓઆઈ વેલ્યુ, આઈવી વેલ્યુ, આવું બધું પણ વધતું જાય છે અને તમને ફાયદો થાય છે. આઉટ મનીમાં તમને સ્ટ્રાઇક પ્રાઇસ ધીમે ધીમે વધે છે કારણ કે તે આઉટ મની છે કે જે પ્રાઇસ પોગવામાં હજી ઘણી વાર છે અને પોગી નથી. દાખલા તરીકે 100 રૂપિયા છે તો આપણે 90ની સ્ટ્રાઇક પ્રાઇસ લીધી, તો 90ની નીચે રહી ત્યાં સુધી માર્કેટમાં આપણે 90ની કોઈ રૂપિયાની વેલ્યુ છે નહીં. પછી એમની જેમ તમે જે એલટીપી ચૂકવી હોય 90ની કોઈ વેલ્યુ છે નહીં. એટલે 90ની માથે જો 100 ઉપર જાય તો તમારી વેલ્યુ તમારી સ્ટ્રાઇક પ્રાઇસની કહેવાય કે આપણે 90ની સ્ટ્રાઇક પ્રાઇસ ચોઈસ કરી હતી અને એની ઉપર જતાં આપણને પ્રાઇસ ભાવ મળે છે. કારણ કે ત્યાં સુધી જો ન જાવ તો ઇન ધ મનીમાં ન આવી ત્યાં સુધી આપણને કોઈ ફાયદો થતો નથી. આઉટ ધ મનીમાં ફાયદો એ રહે છે કે એનું એલટીપી સસ્તા હોય છે અને ઇન ધ મનીમાં એલટીપી મોંઘા હોય છે, પણ એ મોંઘા વધારે લોટ લેવા કરતાં વધારે ફાયદો થાય ઇન ધ મનીમાં. ઇન ધ મનીમાં ફાયદો એ થાય કે તમારી સ્ટ્રાઇક પ્રાઇસ જલ્દી વધે છે, એમાં તમને ઇન્ટરેસ્ટિંગ વેલ્યુ પણ વધે છે, થીટા ગેનર પણ ઓછો હોય છે અને તમે એક્સપાયરી પહેલાં જો તમારા પ્રાઇઝની ઉપર રહ્યા હોય તો તમને તેમની ટાઈમ વેલ્યુ કાઢતા તમને એની ઇન્ટરેસ્ટિંગ વેલ્યુ તો મળે જ છે, તો તમારે ફાયદો એમાં રહેશે કે નહીં. ને આઉટ ધ મની તો તમારે એક્સપાયરી આવશે એટલે ઝીરો થવાનું છે, 0.5 થઈ જ જવાનું છે, એટલે એનું કંઈ કોઈ મતલબ છે જ નહીં આપણા માટે. અને તેમાં પણ આપણે જોઈએ તો આઉટ ધ મનીમાં તો તમે જોઈ જ શકો છો. પછી ઓઆઈ એટલે કે ઓપન ઓર્ડર, કે તેમાં અત્યારે ઓપન કેટલા સેલરે ઓપન અત્યારે કરેલા છે, ઓર્ડર કેટલા ઓપન છે, એને ઓપન ઓઆઈ કહેવાય છે. ઓપન ઓઆઈમાં આપણે અત્યારે જોઈએ 47,900 ઉપર 1,57,953 આપણે કોલ બાજુ છે અને પુટ બાજુ જોઈએ તો 5,992,939 છે. જેમ જેમ અલગ અલગ ઓઆઈ છે કે તેટલી કોલ અત્યારે શરૂ ખુલ્લા છે, એમાં ઓપ્શન એટલા ખુલ્લા છે. પછી ચેન્જ હોય કે એમાં જો પ્લસ થાય તો તેમાં પ્લસ વધારો થયો છે કે એટલે કોલ બાજુનું પ્રેશર વધારે છે. સેલર અત્યારે કોલ બાજુ પ્રેશર માર્કેટ નીચું ડાઉન કરવા માંગે છે, એટલે કોલ ચેન્જ ઓઆઈ વધતી જાય છે, એટલે કે તેમાં નવા નવા ઓર્ડર ભળતા જાય છે, એટલે તેમાં ઓઆઈ પ્લસ થઈ ગઈ છે. પ્લસ થઈ એટલે એમ કે કોલ ક્યારે સેલર કોલ લે ત્યારે માર્કેટ નીચે જાય છે, કોલ સેલ કરે ત્યારે, અને પુટ સેલ કરે ત્યારે ઉપર જાય છે.
એટલે તમને સમજાય કે આપણે બાયર કરતાં ઊંધું આવે છે સેલર માટે. એટલે સેલરે અહીંયા અત્યારે ઇન્ટરેસ્ટ છે કે નીચે માર્કેટ લઈ જવામાં. અને આજનું તમે માર્કેટ જોઈ શકો છો કે આજનું માર્કેટ પણ આપણે નીચું જ ગયેલું છે. હું તમને દેખાડી દઉં. ટ્રેડિંગ વ્યૂ ખોલીશું ને એટલે એમાં તમે બધા ચાર્ટ મળી જશે. ટ્રેડિંગ વ્યૂમાં છે ને અત્યારે બધા ચાર્ટ ટ્રેડિંગ વ્યૂમાં જ જોવામાં આવે છે. અને બને ત્યાં સુધી જો ધનનું એકાઉન્ટ ખોલો તો ધનના એકાઉન્ટમાં તમને ચાર્ટ ઉપર જ તમને બધી ટ્રેડિંગની સુવિધા મળી જાય છે. હવે આપણે જોઈએ અત્યારે બેંક નિફ્ટી ખોલીએ અને એક્ઝામ્પલ જોઈ લઈએ કઈ રીતે શું છે શું કહેવા માંગે છે. જો એક મિનિટ હો મિત્રો, જુઓ આજનો ચાર્ટ જુઓ 5 મિનિટનો. સવારનો ડાઉન છે, પછી એક ધારો સાઇડવેઝ 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 સાઇડવેઝ. માર્કેટમાં સેલર અને બાયર બંનેને અહીંયા લડાઈ થઈ રહી છે. કોઈ એકબીજા અત્યારે બધાની આમાં વેલ્યુ વધારી રહ્યા છે અને આમાં ઓર્ડર ઉમેરી રહ્યા છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ બાજુ 1,40,000ની ઓએ વધી છે. આ બાજુ જોઈએ તો 5,39,058ની ઓએ વધી છે. એટલે ટોટલ વોલ્યુમ જોઈએ તો વોલ્યુમ પછી રાખીએ આપણે. ટોટલ જોઈએ તો 5,39,000 બધું આ નાખ્યું છે. માર્કેટ પુટવાળા એમ કહે છે કે અમારે માર્કેટ ઉપર લઈ જવું છે. કોલવાળા એમ કહે છે કે માર્કેટ નીચે લઈ જવું. પણ જે બાજુના વધારે આંકડા હોય એ બાજુ માર્કેટ વળવાનું છે. અને માઇનસ થાય એટલે કે તેમાં એને ઇન્ટરેસ્ટ રહ્યો નથી. હવે એને સેલરને ઇન્ટરેસ્ટ રહ્યો નથી એટલે પોતાની જે કોલની પોઝિશન છે સેલ કરેલી હવે એક્ઝિટ કરે છે. પછી આ બાજુ જોઈએ પુટ બાજુ. તો પુટ બાજુ જે બાયર સેલર છે એ પોતાની ઓર્ડર એક્ઝિટ કરતા હોય ત્યારે આ બાજુ પણ માઇનસ આવે છે. પછી વોલ્યુમ એટલે કે ટોટલ તેના સ્ટ્રાઇક પ્રાઇસ પર કેટલું વોલ્યુમ છે તેના આંકડા દર્શાવવામાં આવે છે. એલટીપી એટલે કે એલટીપી તો મેં તમને સમજાવી દીધું. ચેન્જ એલટીપી કે 286 એલટીપી હતું અત્યારે -286 થઈ ગયું. કેમ કે થીટા ગિનર ખાઈ ગયું છે. કારણ કે જેમ જેમ તમે બાયરને ફાયદો થતો નથી. કેમ કે થીટા ગિનર આવે એટલે સમયની વેલ્યુ જેમ જેમ સમય જાય તેમ કિંમત ઘટતી જાય છે. દાખલા તરીકે તમે સોમવારે 100 રૂપિયાનું પ્રીમિયમ લીધું અને 49,700નો તમે કોલ ખરીદ્યો 100 રૂપિયાનો. એક દિવસ થયો, મંગળવાર આવ્યો, 100 રૂપિયાના 90 રૂપિયા થઈ ગયા અને પ્રાઇસ તમારી 49,710 થઈને વધીને પાછી આવી. ત્રીજા દિવસે બુધવારે તમે જુઓ કે 100,700 જ છે, પણ તેની એ જ કોલની પ્રાઇસ અત્યારે 70 રૂપિયા છે. કેમ કે થીટા ગિનર છે એટલે સમય જવાનો છે. એટલે સમય જાતા તમારા એ થીટા ગિનર તમારા થોડું કમાતો જાય, કાપતો જાય પૈસા. અને એ ફાયદો થાય સેલરને. સેલર જો વેચે તો એને ફાયદો થાય. કારણ કે સેલરને પહેલેથી 1,00,000 રૂપિયાનો એક કોલ વેચવો પડે. કારણ કે એની પાસે કેટલું એને ઝીરો થાય એની કંઈ વેલ્યુ રહેતી નથી. આપણે ખાલી હારવામાં એમ કે ભાઈ 27 રૂપિયાનો કોલ લીધો તો આપણે હારવા માટે કેટલા બેઠા છીએ? 27 રૂપિયા. પણ સેલર જ્યારે વેચવા બેઠો છે તો તેને 27 રૂપિયા નહીં ચૂકવવા પડે, એને વધારે ચૂકવવા પડશે. કેમ? 27થી કેટલું પ્લસ થાય એટલું એને સેલરને નુકસાની આવવાની છે. એટલે સેલરને વધારે પૈસો ચૂકવવો પડે. એટલે બધા સેલિંગ નથી કરતા. એટલે બધા બને ત્યાં સુધી બાઇંગ કરે છે. અને બાઇંગ કરવામાં પણ બહુ ધ્યાન રાખીને કરવું પડે છે. અને જલ્દી બને એટલી ઉતાવળે તમારો કોલ કે પુટ એક્ઝિટ કરવું પડે. કેમ કે તેમાં ટાઈમ વેલ્યુ રહેલી છે. થીટા ગેન ને બધું આવી ને બધું તમારું જોડાયેલું છે. મિત્રો, આ વિડીયોમાં તમને એટલું સમજાણું હોય તો આગળ તમારે કોઈ પણ જે વસ્તુ શીખવાની હોય તે મને કહેજો. હું તમને ગુજરાતી ભાષામાં જ શીખવાડી. એ બેંક નિફ્ટી છે, નિફ્ટી છે. નિફ્ટીમાં પણ આપણે જોઈ લઈએ. એમાં પણ એવી રીતે ઓપ્શન છે. ઓપ્શન છે બધા માટે એક જ છે. ખાલી ડેટા અલગ આવે છે ને આંકડા અલગ આવે છે. બીજું કંઈ નથી એમાં. કાલે આની એક્સપાયરી છે એટલે જુઓ અત્યારે દિનું તમે જુઓ માઇનસમાં થવા મળ્યા છે. કારણ કે જુઓ કેમ કાલે એક્સપાયરી છે એટલે બધું ઝીરો થવા જ મળ્યું છે. અત્યારે તેનું આઉટ ઓફ ધ મનીના ઓપ્શન બધા ઝીરો થવા મળ્યા છે. તો હવે હું તમને આગળના વિડીયોમાં કાલના માટેનું એનાલિસિસ તમને દઈશ કે તમે એમાં ટ્રેડ કરી શકો અને તમારો પૈસો ખોટો ન થાય. તમે શીખીને કંઈક કરો આગળ એવું મારા માટે સારું બને. મારા માટે અને તમારા માટે પણ બંને માટે સારું બને એવું ઈચ્છું છું. તો આ વિડીયોમાં આવતા વિડીયોમાં મળશું મિત્રો.